વ્યાકરણ વિહારના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર અને વ્યાકરણ વિહાર ઈ ક્લાસ નામની એપ્લિકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરતા હું તમારો મિત્ર બિપિન ત્રિવેદી ખૂબ આનંદ અને ધન્યતાની લાગણી અનુભવું છું. મિત્રો, ભાષા શુદ્ધિનો મુદ્દો છે એ ગુજરાતી વ્યાકરણમાં ખૂબ અગત્યનો છે અને હમણાંથી તમે જોતા હશો કોઈ વિભાગ દ્વારા જ્યારે પરીક્ષાનો અભ્યાસક્રમ બહાર પાડવામાં આવે છે ત્યારે એમાં ભાષા શુદ્ધિ, વાક્ય શુદ્ધિ, જોડણી શુદ્ધિ, લેખન રૂઢિ એવા શીર્ષક તળે આ મુદ્દો હોય છે. એટલે અભ્યાસમાં આપણા માટે ખૂબ મહત્ત્વનો છે. ભાષા શુદ્ધિના કેટલાક નિયમો પણ છે, પણ નિયમોમાં પ્રવેશ કરતાં પહેલાં કેટલાક શબ્દો એવા છે કે જેને આપણે ખોટી રીતે લખીએ છીએ, અથવા કેટલાક શબ્દો એવા એક સરખા પ્રકારના છે અથવા એમ કે ભળતા શબ્દો છે જેમાં એક શબ્દની બદલે આપણે બીજો શબ્દ વાપરીએ છીએ. તો ભાષા શુદ્ધિના નિયમો તો આપણે જાણશું, પણ એ પહેલાં આવા કેટલાક જે શબ્દો છે એનો અર્થ આપણે જાણીએ અને કયો શબ્દ કયા અર્થમાં ક્યારે વાપરી શકાય એ જાણીએ તો એ ભાષા શુદ્ધિ માટે સૌથી ઉપકારક અને સૌથી નોંધપાત્ર બાબત છે. તો એવી કેટલીક ખાલી જગ્યાઓના માધ્યમથી આજે આપણે વાત કરવાની છે. સાથે શબ્દના અર્થ પણ આપણે લખતા જઈશું. બુકમાં તમે લખજો. 1. તેણે ગામના છેડે એક સુંદર ખાલી જગ્યા બનાવ્યું, ભવન અથવા તો ભુવન. 3. ખાલી જગ્યાનો માલિક સૌનું સારું કરશે, ભવન અથવા તો ભુવન. હાલો, ક્લિયર? હવે ખાલી જગ્યા પૂરવા માટે સૌથી પહેલાં આપણને આ બે શબ્દના અર્થની ખબર હોવી જોઈએ. એટલે ભવન એટલે થાય છે મકાન, બીજો અર્થ થાય છે રહેઠાણ, અને એક અર્થ થાય છે અસ્તિત્વ. એ જરા જુદો અર્થ છે, એની હમણાં વાત કરીએ આપણે. હાલો, ત્યાર પછી ભુવન એટલે લોક. લોક એટલે કયા કયા? પૃથ્વીલોક, સ્વર્ગલોક અને પાતાળ. આ આપણા શાસ્ત્રોમાં આનું વર્ણન છે ને, આ આપણે જાણીએ છીએ. અને 3 ભુવનનો સ્વામી એટલે ત્રિભુવન. આ શબ્દ આપણે જાણીએ છીએ. હાલો, ક્લિયર? તો ઉપરની ખાલી જગ્યામાં હવે તમને ખબર પડી ગઈ છે. તેણે ગામના છેડે એક સુંદર મકાન બનાવ્યું, રહેઠાણ બનાવ્યું. એ અર્થમાં શું આવશે? ભવન. અને અહીંયા આવશે 3 લોકનો સ્વામી એટલે ભુવન. હાલો, સ્પષ્ટ? આ બંને શબ્દના અર્થ યાદ રાખજો. આપણે જ્યારે કોઈ રસ્તા ઉપર નીકળીએ તો કોઈના મકાન જોઈએ ને તો મકાન ઉપર નામ લખ્યું હોય. દાખલા તરીકે કોઈના છોકરાનામાં હર્ષ હોય તો એણે હર્ષ ભુવન એમ લખ્યું હોય. પછી સ્ટીલના અક્ષરે લખ્યું હોય. હવે મિત્રો, આ ખોટું છે. ઘરના અર્થમાં, મકાનના અર્થમાં, રહેઠાણના અર્થમાં જ્યારે તમે વાપરો ત્યારે શબ્દ વાપરવાનો છે ભવન. તમે ભવિષ્યમાં જ્યારે મકાન બનાવો, નોકરી મળી જાય, સારો પગાર આવવા મળે ત્યારે મકાન બનાવો ત્યારે તમે બીજું કોઈ તમને ગમતું નામ હોય એ રાખીને એની બાજુમાં ભવન લખજો, ભુવન લખશો નહીં. બરાબર? પરીક્ષામાં પૂછાય તો પણ ખ્યાલ રાખજો. હાલો, ત્યાર પછીનો એક અર્થ થાય છે અસ્તિત્વ. અસ્તિત્વ એટલે શું? આપણી હાજરી અથવા તો હયાતી. હવે ઘણીવાર છે ને કેટલેક આપણને માનસિક ઉદ્વેગ થાય. દાખલા તરીકે તમે પરીક્ષા આપતા હો, એમાં રિઝનિંગનો કોઈ લાંબો પ્રશ્ન આવે, એ ઉકેલતા ઉકેલતા આમ તમે આમ માનસિક રીતે એટલા બધા થાકી જાઓ ને, અને આમ થોડું ડિપ્રેશન થાય ને એવું થાય, આમ ગાંઠ પણ આવી જાય ને એવા પ્રકારનું થાય. અને ત્યારે આપણે એમ બોલે કે અરે ભાઈ, આજના પેપરમાં આ 1-2 પ્રશ્નો તો મારું ભવન ફેરવી નાખ્યું. બરાબર? તો ત્યાં એ પાછો ઘરના અર્થમાં નથી. એ તમારું અસ્તિત્વ છે ને, એ તમને આમ હાલક ડોલક થતું લાગે, આપણને આમ ગાંઠ પણ આવી જાય, આપણે શું કરીએ છીએ એ આપણને ખબર ન રહે, ત્યારે એ આ અર્થમાં વપરાય છે. બરાબર? હાલો, ક્લિયર? આગળ વધીએ. એ દૃશ્ય જોઈ તેના મનમાં ખાલી જગ્યા ઉપજી. એક શબ્દ છે ઘૃણા, બીજો શબ્દ છે ધૃણા. હવે મોટે ભાગે છે ને આપણે આ વાપરીએ છીએ. બરાબર? ધૃણા. પણ મિત્રો યાદ રાખજો, આ શબ્દ ખોટો છે. બરાબર? સાચો શબ્દ છે ઘૃણા. તો ઘૃણા એટલે શું થાય? ઘૃણા એટલે તિરસ્કાર થાય. તિરસ્કાર એટલે નફરત, આપણને ખબર છે.
ત્યાર પછી બીજા બે અર્થ છે ને એ પણ યાદ રાખવા જેવા છે. એક અર્થ થાય છે દયા અને એક અર્થ થાય છે અનુકંપા. જુઓ, તો હવે આપણને તિરસ્કારી તો ખબર જ હોય અથવા તો નફરત એવું આપણે લખીએ, પણ દયા અને અનુકંપા ન ખબર હોય તો તમે બરાબર યાદ રાખજો, દયા અને અનુકંપા એ પણ ઘૃણા શબ્દના જ અર્થ થાય છે. બરાબર, ક્લિયર? તો અહીંયા કયું આવશે? ઘૃણા. હવે આવો કોઈ શબ્દ નથી, આવો કોઈ શબ્દ નથી. હાલો, ક્લિયર? ઘૃણા શબ્દ છે ને એ મૂળ શબ્દ એ ઘ્રાણ છે. ઘ્રાણ, ઘ્રાણ એટલે સૂંઘવું અને ઘ્રાણેન્દ્રિય એટલે નાક. હવે તમે જુઓ, દાખલા તરીકે આપણે છે ને કોઈ એવા રસ્તા ઉપરથી એમ કે પસાર થતા હોય ત્યાં દુર્ગંધ આવે એટલે સૌથી પહેલાં કોને ખ્યાલ આવે? નાકને. આપણે શરીરનું આખું યંત્ર, આખું તંત્ર એ રીતે ગોઠવેલું છે. નાક અહીંયા સંદેશો આપશે એટલે અહીંથી સીધો મેસેજ પાસ થશે. હાથને એક ભાઈ ખીચામાં જાઓ, રૂમાલ કાઢો, નાક આગળ એમ કે રાખો અને પછી આપણા પગ છે એને સંદેશો મળશે કે ઝડપથી હાલો, આ દુર્ગંધવાળો વિસ્તાર છે ને એટલે તમે ઝડપથી ચાલો. પણ હવે જુઓ, એ દુર્ગંધ નાકના માધ્યમથી આપણે લઈએ છીએ ને ત્યારે નાક સહેજ ઊંચું થઈ જાય છે. આપણે એમ કે ઓ દુર્ગંધ આવી એમ આપણે બોલીએ છીએ. એટલે પહેલી અસર કોને થશે? નાકને. તિરસ્કારના અર્થમાં કહું છું. ત્યાર પછી બે લોકો વચ્ચે ઝઘડો થાય ને તો આમ ઝઘડાની શરૂઆતમાં છે ને આમ કરે એટલે નાક સહેજ ઊંચું થાય. તમે જોજો, મને તો આવી ખબર પડી ને પછી કોઈ બે જણાની વચ્ચે ઝઘડો થાય તેને છૂટા પાડતા પણ મેં એના નાક સામે ધ્યાન રાખ્યું અને થાય જ તે. અને આપણે ઘરમાં તે ઘણી વાર એમ બોલતો નાક ચડાવીને બેઠો છે. બરાબર? એટલે મિત્રો શબ્દ આ રીતે બનતા હોય છે. ઘ્રાણ એટલે સૂંઘવું, ઘ્રાણેન્દ્રિય એટલે નાક, અને ઘ્રાણેન્દ્રિય દ્વારા તિરસ્કાર વ્યક્ત કરવાની શરૂઆત થતી હોય એટલા માટે ઘૃણા. ધૃણાને યાદ રાખજો. કયો શબ્દ છે? ઘૃણા. હાલો, ક્લિયર? આગળ જોઈએ, આના વિશે વાત કરી લઈએ. ગુજરાત સરકાર દ્વારા લેવાતી બધી જ પરીક્ષાઓમાં આવતા ગુજરાતી વ્યાકરણમાં વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકાય એ માટે અમે વ્યાકરણ વિહાર ઈ ક્લાસ નામની એક એપ્લિકેશનમાં ગુજરાતી વિષયનો કોર્સ મૂકેલો છે. એમાં જુદા જુદા કોર્સ છે, પણ સ્પેશિયલ ગુજરાતી કોર્સ એમ કરીને છે એ અહીંયા દર્શાવેલી બધી જ પરીક્ષા માટે ઉપયોગી છે. અને કોર્સ અમે વાજબી ભાવથી મૂક્યો છે. કોર્સમાં દરેક મુદ્દો ખૂબ જ ઊંડાણપૂર્વક સાવ પાયેથી શરૂ કરીને ઉદાહરણોની વિશાળ સંખ્યા સાથે આપવામાં આવ્યો છે. એટલે તમે કોઈ પણ પરીક્ષા આપવાના હો, સિવાય કે સ્ટાફ નર્સની પરીક્ષા આપવાના હો તો એના માટેનો કોર્સ પાછો બીજો છે. પણ તમે સ્ટાફ નર્સ સિવાયને, કારણ કે એ લોકોને શું આવે 100 માર્કનું પેપર આવે સ્ટાફ નર્સવાળાને, અને એનો આખો કોર્સ તો એમાં ગુજરાતી ભાષા આવે 30 માર્કની, ગુજરાતી સાહિત્ય આવે 30 માર્કનું. એટલે એ આખો કોર્સ અમે એ લોકોના 100 માર્કનું જે પેપર આવે એ લેવલે કે જુદી રીતે એક આખો ડિઝાઇન કરેલો છે. પણ એ સિવાયની તમારે કોઈ પરીક્ષા આપવાની હોય આમાંથી કોઈ પણ, તો તમે આ અમારો કોર્સ છે એ લઈ શકો છો. કોર્સમાં સાવ પાયાથી લઈને એક્ઝામ સુધીની સ્પષ્ટ એમ કે સમજૂત સાથેનું શિક્ષણ છે. 80થી વધારે વિડીયો લેક્ચર છે. 1500થી વધારે પ્રેક્ટિસ માટેના એક્ઝામલક્ષી MCQ છે. અને MCQ આપણા GCRTના જે પાઠ્યપુસ્તકો છે એના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. દરેક મુદ્દાની સરળતાથી લઈને સાવ કઠિન બાબતો સુધીની સંપૂર્ણ જાણકારી છે. જેને કોર્સ લીધો છે એ લોકો ખૂબ સફળ થયા છે, ગુજરાતીમાં સારા માર્ક્સ મેળવ્યા છે. તમે આગામી સમયમાં જો કોઈ પરીક્ષા આપવાના હો અને તમારો ગુજરાતી વિષય નબળો હોય તો અમારા આ કોર્સમાં વ્યાકરણ વિહાર ઈ ક્લાસ નામની એપ્લિકેશનમાં આપનું સ્વાગત છે. એપ્લિકેશન તમે ખરીદો, ત્યાર પછી તમને વિડીયો જોતાં કોઈ પ્રકારની મુશ્કેલી પડે તો તમે એ હેલ્પલાઇનની એ બધી સુવિધા અંદર આપેલી છે, એના ઉપર તમે ફોન કરી શકો છો.
એપ્લિકેશનમાં તમે આવો, કોર્સ તમને સારો લાગે તો તમારા બીજા મિત્રોને જાણ કરજો. ભાવ પણ દરેક વિદ્યાર્થીને અનુકૂળ આવે એ પ્રકારે વાજબી મેં રાખેલ છે. અને કોર્સ વિશેની તમારે વિશેષ કોઈ માહિતી જોતી હોય તો 96 62 93 94 આ નંબર ઉપર તમે ફોન કરી શકો છો. ઓકે મિત્રો, તો આગળ વધીએ. 4, ખાલી જગ્યા આવે ત્યારે ખેડૂતના આનંદનો પાર ન રહે. ચોમાસું અને ચોમાસું. 5, ખાલી જગ્યા બાજરીમાંથી રોટલા બનાવ્યા. ચોમાસું અને ચોમાસું. હવે જુઓ, 2 શબ્દો છે. શું ફેર છે? માત્ર અનુસ્વારનો ફેર છે. એટલે અહીંયા અર્થ થાય વરસાદના 4 મહિના. અથવા તો વર્ષા ઋતુ. અને આ ચોમાસું જેના ઉપર શું નથી? અનુસ્વાર નથી. એનો અર્થ થાય ચોમાસામાં થતું. એટલે છે ને મિત્રો, આ સંજ્ઞા છે. આ છે ને એ સંજ્ઞા છે, અને આ છે ને એ વિશેષણ છે. હવે જુઓ, બાજરી ખરી પણ કેવી? તો અહીંયા મૂકવાનું. શું કામ? કારણ કે ચોમાસામાં જે બાજરી થઈ હોય એના માટેનું એ વિશેષણ છે. એટલે તમારે એવું સમજવાનું કે માથે અનુસ્વાર આવે તો એક ઋતુનું નામ છે, બરાબર? અને અનુસ્વાર ન આવે તો શું છે? વિશેષણ છે. આપણે એમ કહીએ ને ચોમાસું પાક. ચોમાસું પાક સારો થયો. સારો થયો. તો પાક ખરો પણ કેવો? ચોમાસું. એટલે આ એનું વિશેષણ થયું. હવે ચોમાસું આવશે તો ઉનાળો પૂરો થાય ત્યારે આવું વાક્ય ખેડૂતો બોલતા હોય છે, આપણે બધા બોલતા હોય છે. તો આ મિત્રો ઋતુના અર્થમાં છે. ક્લિયર? એટલે બંને શબ્દનો અર્થ બરોબર યાદ રાખજો. ક્યારેક પેપર સેટર આવું પૂછી નાખે ત્યારે આપણને તો એ ખબર જ નથી હોતી કે અનુસ્વાર વગરનો શબ્દ અને અનુસ્વારવાળો શબ્દ બંને અલગ છે, બરાબર? એટલે ભૂલ ન થાય. આગળ વધીએ. મેચમાં ભારતની ખાલી જગ્યા થઈ. ઇન્દ્ર ખાલી જગ્યા રાવણનો કેવો પુત્ર હતો? તો કે પરાક્રમી પુત્ર હતો. ઓકે, હાલો, 2 શબ્દ છે, જીત અને જીત. અર્થ: આ જીત એટલે ફતેહ. ફતેહ. ફતેહ એટલે વિજય, બરાબર? અને આ જીત એટલે જીતનાર. જો, બરાબર? હવે મોટે ભાગે તમે જોજો, રણજીત લખેલું હોય ને તો બધા આમ લખે. રણજીતની જોડણી પૂછાણી હોય આપણને, અથવા તો ભાષા શુદ્ધિમાં કોઈ વાક્યની અંદર આ શબ્દ હોય અને આપણું ધ્યાન ન રહે તો એ આ ખોટું છે. શું આવશે? રણ જીત. કેમ? યુદ્ધ જીતનાર. રણમાં શું થાય? યુદ્ધ જ થાય ને, અથવા રણને જીતનાર એમ પણ તમે કહી શકો, બરાબર? તો યુદ્ધ જીતનાર, યોદ્ધો એવા અર્થમાં છે, બરાબર? એટલે જો, મેચમાં ભારતની જીત થઈ એટલે વિજયના અર્થમાં તો શું લખશું? જીત. અને ઇન્દ્ર અહીંયા મિત્રો જીત. ઇન્દ્રને જીતનાર રાવણનો કેવો પુત્ર હતો? કે પરાક્રમી પુત્ર હતો. એટલે બરાબર યાદ રાખજો. ઇન્દ્રજીતમાં આમ લખાશે, રણજીતમાં પણ અહીંયા લખ્યું જ છે આપણે, આમ લખાશે, બરાબર? અને જીતના અર્થમાં હોય, ટૂંકમાં વિજયના અર્થમાં હોય ત્યારે અહીંયા દર્શાવવું છે એ રીતે લખાશે, દીર્ઘજી, બરાબર? ઓકે, આનો અર્થ લખી નાખજો. હાલો, તો આ વિડીયોમાં આપણે આટલી વાતો કરી છે. વિડીયો તમને સારો લાગે તો તમારા મિત્રોને મોકલજો, એ બીજાને મોકલશે. અને અમારી ચેનલમાં તમે જોડાજો. ગુજરાતી તમારું સાવ નબળું હોય, ગુજરાતીને કારણે તમારા માર્ક્સ તૂટતા હોય તો વ્યાકરણ વિહાર નામની
એપ્લિકેશન છે આપણે વ્યાકરણ વિહાર ઈ ક્લાસ નામની એપ્લિકેશન છે, એમાં આપનું સ્વાગત છે. એપ્લિકેશનમાં આપ જોડાશો એટલે હું તમને એટલી ખાતરી આપું છું કે તમારું ગુજરાતી છે એ બહુ સરસ થઈ જશે. ગુજરાતી ભાષા પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ છે એ બદલી જશે અને તમને રસ હોય તો તમે એપ્લિકેશનમાં જોયા પછી બીજાને શીખવી શકશો. એ લેવલે આપણે એપ્લિકેશનમાં વિષયને મૂકવાનો એક કે નૈતિક રીતે અને પ્રામાણિક રીતે પ્રયત્ન કર્યો છે. બરાબર? તો વિડીયો જોવા બદલ આપનો આભાર. વંદે માતરમ. જય હિન્દ.